મારી ઘરવાળી હોટલમાં જમવા ગયા ને તમે બહાર નીકળ્યા ને તો મારી ઘરવાળી મને કે જો આ સાડી કેટલી સરસ છે. મેં કીધું હા એ તો સરસ છે. મને કે સરસની ક્યાં કરશો? આખી હોટલમાં બધાય બેઠા હતા ને બધાય મારી હાડી સામું જ જોતા હતા. મેં કીધું હું વાત કરી? મને કે હા બધાય નજર મારી સામે જ હતી. મેં કીધું તારી સામું નહોતું જોતા, ત્યાં ઉપર ટીવી હતું એમાં મેચ આવતી હતી, બધા મેચ જોતા હતા. એવા વેમમાંથી નીકળી જાય. અમુક વેમમાં બહુ હોય ભાઈ, વેમમાં નહીં રહેવાનું ભાઈ, પ્રેમમાં રહ્યો પણ વેમમાં ન રહ્યો. એક ભાઈને મેં કીધું મેં તું જિંદગી કેવી છે? મને કે લુંગી જેવી. મેં કીધું કેમ? મને કે ચેન જ નથી, દોડા દોડી છે. મેં કીધું તમને મોજ ક્યારે આવે? એ ભાઈ મને કે હું વાત કરું કે જ્યાં વધારે માણસો ભેગું થયું હોય ને, આ તો હમણાં તો કોરોનામાં ભેગું નથી થતું, બાકી વધારે માણસો કે ભેગું થયું હોય ને તો એ કે હું ત્યાં જાઉં કે પછી હું જોઉં બધાના ચંપલ પડ્યા હોય ને તો પછી હું કરું ખબર છે? એક ચંપલ બધાને એક એક ચંપલ લઉં અને બધાને ચંપલ ભેગા કરી નાખું કે, અને પછી કે હું ખૂણામાં બેઠો બેઠો જોઉં બધા ગોતતા હોય ને મને એવી મજા આવે ને કે બધા પોતાના ચંપલ ગોતતા હોય ને એ આનંદ આવે ને, એવો આનંદ મને કોઈ દી આવે જ નહીં. આવા આનંદ કરી લેવાવાળા છે એને મોંઘવારી નડે? એને કાંઈ ન નડે ભાઈ. આનંદ ગમે ત્યાંથી કરી લેવો, જ્યાંથી મળતો હોય ને આનંદને ક્ષણને કોઈ દી જાતિ ન કરવી.